ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું કે ચાર્લ્સ પીયર્સમેનની રીતે ક્રમાંક સહસંબંધાંક શોધવા માટેની જે સૂત્રની જે પદ્ધતિ હતી એની આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. આપણે ખબર છે કે આપણી પાસે બે પદ્ધતિ છે. એક તો કે અવલોકન રિપીટ થતા ન હોય ત્યારે આ સૂત્ર મૂકવું પડે છે, જ્યારે અવલોકન પુનરાવર્તન અથવા તો રિપીટ થતા હોય ત્યારે પણ અલગ સૂત્ર મૂકવું પડે છે. તો આપણે જોઈએ કે આજે એ બે માંથી બંને પદ્ધતિનો એક એક દાખલો આપણે આજે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ. આપણે જે આજે ભણીએ છીએ સહસંબંધાંક શોધવાની ત્રીજી રીત એટલે કે પિયર્સમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. એમ કે ખાસ એક ધ્યાનમાં લેવા જેવી બાબત કે સહસંબંધાંક તો આમાં આવે જ છે, પણ ક્યારે મારે પિયર્સમેનની રીતનો ઉપયોગ કરવો એ મહત્વની બાબત છે. તમે રકમ વાંચો અને રકમની અંદર અંતિમ જે શબ્દ હોય એમાં તમને એવું લખેલું હોવું જોઈએ કે ક્રમાંક સહસંબંધાંક શોધો અથવા તો ક્રમાંક સહસંબંધાંકથી રીતથી શોધો, તો જ તમારે પિયર્સમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતનો ઉપયોગ કરવાનો છે. હવે બીજી એક નોંધ એ ધ્યાનમાં રાખવાનું કે જો તમે રકમમાં ક્રમ અથવા તો ક્રમાંક શબ્દ આપેલો રકમ વાંચો અને જે અવલોકન આપેલા છે એની જે વિગત છે એમાં તમને ક્રમ કે ક્રમાંક શબ્દ આપેલો હોય ત્યારે તમારે એમ સમજવાનું કે rx એટલે x નો ક્રમ અને ry એટલે કે y નો ક્રમ તૈયાર તમને આપી દીધેલો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ બાબત મહત્વમાં ધ્યાનમાં લેજો. ક્યારે તો કે જ્યારે રકમ વાંચો અને જે વિગત આપેલી છે અવલોકનની નોંધ આપેલી છે એમાં ક્રમ કે ક્રમાંક શબ્દ આપેલો હોય તો તમારે શું સમજવાનું છે તો કે rx અને ry સમજવાનો છે. તો જોઈએ એક્ઝામ્પલ. આપણે ઉદાહરણ તમારા ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ નંબર 16 છે, એને આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે સમજીએ. એમ કે એક કંપનીના બે મેનેજર તેમની કંપનીમાં નોકરી કરતા વ્યક્તિઓમાંથી પસંદ કરેલા 7 વ્યક્તિઓ એટલે n બરાબર જો તો અહીં કેટલા થશે તો કે 7 થશે વ્યક્તિઓને તેમના કારભારની આવડતને આધારે નીચે મુજબ ક્રમ આપવામાં આવે. એટલે કે રકમની અંદર તમને કહી દીધું કે ક્રમ આપવામાં આવે કે નીચે જે વિગત આપેલી છે શું આપેલી છે તો કે ક્રમ આપેલું છે. તો આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંકની રીતે શોધો અથવા ક્રમાંક સહસંબંધાંક શોધો. કારણ કે આપણે રકમની અંદર સ્પષ્ટ ઉલ્લેખ આપી દીધો કે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે તો કે ક્રમાંક સહસંબંધાંકની રીતનો ઉપયોગ કરવાનો છે. હવે જો અહીં કીધું છે વ્યક્તિ મેનેજર એક મેનેજર 1 એ આપેલો ક્રમ, મેનેજર 2 એ આપેલ ક્રમ. હવે જોઈ શકો કે મેનેજર 1 અહીં તમને ક્રમ આપી દીધો એટલે આપણે આને શું નામ આપી દીધું તો કે rx અને બીજું આપ્યું કે બીજો એને વાંચે શું તો કે ry એટલે કે y નો ક્રમ. હવે દાખલાની શરૂઆત કરીએ તો અહીં લખવાનું કે rx આ વ્યક્તિનું જે કોલમ છે તમે ઈચ્છો તો આગળ લખી શકો છો, ન લખો તો પણ ચાલશે. બરાબર. rx બીજું કોલમ બનશે ry. હવે rx એટલે શું છે તો કે 6 7 5 4 3 2 1. એ રીતે ry નું કોલમ હતો કે 7 6 5 2 4 1 અને 3. પછી આપણું જે ત્રીજું જે કોલમ આવશે એ શું આવશે તો કે d આવશે. તો કે d કઈ રીતે આપણે મળે તો કે rx માંથી ry આપણે શું કરવાનો છે બાદ કરવાનો છે. એટલે કે 6 માંથી 7 જાય તો વધે કેટલા -1, 7 માંથી 6 જાય તો +1, 5 માંથી 5 જાય તો 0, 4 માંથી 2 જાય તો +2 વધે, 3 માંથી 4 જશે તો -1 વધશે, 2 માંથી 1 જશે તો 1 વધે, 1 માંથી 3 નીકળે તો જવાબ શું હશે -2. અને સાથે સાથે એ પણ યાદ રાખો કે આપણે આખું વિકીને અહીંયા શૂન્ય મૂકી દેવાનો છે. પછી આપણે ચકાસવાનું મેં કીધું કે સિગ્મા d છે હંમેશા શું થવો જોઈએ શૂન્ય થવો જોઈએ. હવે ચકાસીએ. પહેલા ધનવાળી રકમ ગણતરી કરીએ 2 1 ને 2 3 3 ને 4 એટલે હવે 4 થવો જોઈએ. માઈનસ વાળા ગણીએ -2 -1 અને -1.
1 ને 1 2 2 4 +4 -4 બરાબર શું આવી ગયું 0. હવે આપણે જે દાખલાની અંદર જરૂર કેની પડે તો કે d² ની જરૂર પડે. d² એટલે કે જે d આપેલો છે એનો શું કરવાનો છે વર્ગ કરવાનો છે. બીજું યાદ રાખજો કે જ્યારે માઈનસ વાળું હોય ઈ પ્લસ માં થઈ જશે એટલે 1 નો વર્ગ કરી તો કેટલો આવે 1. 1 નો વર્ગ કરી તો 1, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ થશે 4, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. નામ સિગ્મા d² જો તો શું નીકળે 4 ને 4 8, 8 ને 2 10, 10 ને 2 12 એટલે કે સિગ્મા d² કેટલો આપણે અહીંયા મળ્યા છે 12. આપને આ ખબર પડે કે સૂત્રની અંદર એટલે કે rx અને ry ની એક કોઈ કોલમની અંદર કોઈ અવલોકન રિપીટ કે પુનરાવર્તન થતું નથી. માટે આપણે કયું સૂત્ર r નું વાપરવું પડે તો કે r બરાબર 1 - 6 સિગ્મા d² છેદમાં n n² - 1 આ રીતે આપણે ઉપયોગ કરવાનો છે. તો જોઈએ આ વેલ્યુએશન મૂકી n 6 સિગ્મા d કેટલો આવ્યો છે તો કે 12. n તો કે આપણે ખબર છે કેટલા અવલોકન આપ્યા 1 2 3 4 5 6 અને 7 7 અવલોકન આપ્યા છે. અહીંયા શું છે તો કે 7. જ્યારે પણ તમે 7 મૂકો તો અંદર 7 નો વર્ગ કરીને મૂકવાનો એટલે કે 7 7 49 1 તો આપણે ગણતરી કરીએ 1 નો 1 12 6 કેટલા થશે 72 થશે. 49 માંથી 1 કાઢીએ તો 48 વધશે. 48 ગુણ્યા 7 કરીએ તો આપણે જવાબ મળશે 336. હવે આપણે માત્ર શું કરવાનું છે ગુણાકાર એટલે કે ભાગાકાર 72 ભાગ્યા 336 ભાગાકાર કરશું તો આપણે જવાબ મળશે 0.21 બરાબર 0.21. હવે 1 માંથી બાદ કરીએ તો આપણે r જે વધશે એ આપણો શું મળશે તો કે જવાબ મળશે. તો કે r બરાબર આપણે શું જવાબ મળશે તો કે 0.79. બરાબર આ આપણો અહીંયા ક્રમાંક સહસંબંધાંક શોધાઈ ગયો. નીચે નાની એવી એક લાઈન લખવાની. જો તમારો જવાબ +1 આવતો હોય તો સંપૂર્ણ ધન શબ્દ ઉપયોગ કરવાનો. -1 આવતો હોય સંપૂર્ણ ઋણ ધન સહસંબંધ આ ઋણ સહસંબંધમાં જોવું. પછી જો કોઈ પણ અંક પોઈન્ટ ની અંદર આવતો હોય તો અહીંયા તમારે શબ્દ વાપરવાનો છે આંશિક. અહીંયા તમે શું વાપરી શકો છો તો કાં તો વધુ ખાસ આપણે જે જૂનું જે હતું એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો લખવાનું કે મેનેજર 1 અને મેનેજર 2 એ આપેલ ક્રમ વચ્ચે તો જોઈએ તો કેવો છે તો કે આપણે આપણી ભાષામાં કહી શકીએ આપણે જે કાર્બેશન ની અંદર જે અર્થઘટન કરતા હતા એના મદદથી કરીએ તો આપણે વધુ ગાઢ ધન સહસંબંધ છે એમ કહી શકાય. એટલે કે વધુ ગાઢ જવાબ પ્લસ માં છે એટલે આપણે ધન સહસંબંધ છે એમ કહેવાય. આવા દાખલા તમને 3 ગુણની અંદર પૂછી શકે છે. હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો તમારા સ્વાધ્યાયની અંદર વિભાગ ઈ દાખલા નંબર 6 તમારા ટેક્સ્ટ બુક ની અંદર આપેલી છે. અહીંયા મેં શોર્ટમાં વિગત લખેલી છે. જરૂર પૂરતી જ વિગત અહીંયા લખેલી છે. બાકી સંપૂર્ણ વિગત તમારા ટેક્સ્ટ બુક ની અંદર સ્વાધ્યાય ની અંદર વિભાગ ઈ જેમાં દાખલા નંબર જે 6 છે એ તમને આપેલો છે. તો જોઈએ આપણે શરૂઆત કરીએ કે અહીંયા વિદ્યાર્થી આપ્યું છે પ્રથમ પરીક્ષાનો ક્રમ. મેં કીધું કે ક્રમ કે તમને ક્રમાંક દેખાય તમને ખબર પડી હોય કે એને શું કહેવાય તો કે rx પેલી માહિતીને. બીજી માહિતીને શું કહેવાય તો કે ry. એટલે આપણી પાસે rx અને ry આપણે અહીંયા રજૂ કરી દીધેલા છે. બરાબર તો જોઈએ સાથે સાથે જોઈએ અવલોકન 5 1 2 3.5 7 6 7 1 4 6 5 એટલે આનો અર્થ એવો થાય કે અહીંયા જો એક અવલોકન એટલે એક ક્રમ બે વાર આપેલો. એટલે એનો અર્થ એવો છે કે કોઈ વિદ્યાર્થી એટલે તો વિદ્યાર્થી જે ક્રમ આપ્યો છે એ રિપીટેશન થાય છે. બરોબર એટલે કે આપણે આમાં જે બીજી રીત છે એનો ઉપયોગ કરવાનો રહેશે. તો જોઈએ આપણે તો કે rx અને ry આપણી પાસે ઓલરેડી કોલમ આપી દીધી તો કે 5 1 2 3.5 3.5
7 6 r y જોઈએ તો કે 7 1 4 6 5 3 2 હવે જરૂર કેની પડે તો કે d d એટલે આપણે rx માંથી ry ને શું કરશું બાદ કરશું તો કે 5 માંથી 7 જશે તો કેટલા આવશે -2 1 માંથી 1 જાય છે તો 0 2 માંથી 4 જશે તો -2 3.5 માંથી 6 જશે તો -2.5 3.5 માંથી 5 જશે તો -1.5 ત્યારબાદ 7 માંથી 3 કાઢીએ તો કેટલા વધશે 4 વધે 6 માંથી 2 કાઢીએ તો કેટલા વધે 4 વધશે હવે અમને સિગ્મા d સ્ક્વેર હંમેશા કેવું હોય છે તો કે શૂન્ય જ હોય છે માપી લઈ ચકાસી આપણે 4 ને 4 8 એટલે માઈનસમાં પણ કેટલા મળવા જોઈએ આપણે 8 તો -2 એટલે -4 થયા -2 માં ઉમેરીને -6 થાય -1 ઉમેરીને 7 થાય અને 5 0.0.5 એમ બેને ભેગા કરીને 1 એટલે કે કુલ -8 + 8 બરાબર કેટલું થઈ જશે 0 થઈ જશે ત્યાર પછીનું કોલમ શું છે તો કે d સ્ક્વેર છે તો 2 નો વર્ગ કરી તો કેટલો થાય 4 0 4 6 2.25 નું વર્ગમૂળ કરીએ વર્ગ કરીએ તો 6.25 15 નો વર્ગ કરીએ તો 2.25 4 નો વર્ગ કરીએ તો ચોકે 16 અને આના ઉપરથી આપણે સિગ્મા d સ્ક્વેર મેળવવાનો છે તો ટોટલ કરી 4 ને 4 8 8 ને 6 14 14 ને 2 16 અને 16 તેરીને 48 અને 48 માં 5 નાખી એટલે 48.5 એટલે આનો જે જવાબ છે એ 48.5 કેમ કે 25 25 એટલે 0.5 થશે બરાબર હવે જો એક બીજી બાબત એ જોઈ કે rx ની અંદર એક અવલોકન છે ને બે વાર પૂર્ણ રિપીટ થાય છે તો આપણે એનું નાનું cf માટેની ગણતરી કરવી પડે કે cf ની ગણતરી એના માટે એક નાનું એવું કોલમ તમારે બનાવવું પડે તો કે અવલોકન છે એ 3.5 છે કેટલી વાર રિપીટ થાય છે તો કે બે વાર રિપીટ થાય છે તો આપણે બે વાર રિપીટ થતું હોય તો અહીં મૂકવાનું કે 2 નો ઘન -2 ભાગ્યા 12 કરતા આપણે ખબર છે કે એનો જવાબ કેટલો મળે 5 મેં તમને આગળના જે વિડિયોની અંદર પ્રીવિયસ લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે CF જો બે વાર આવતો હોય તો CF આપને 0.5 મળે કોઈ અવલોકન 3 વાર રિપીટ થતું હોય તો એનો CF 2 મળે અને 3 વખત રિપીટેશન 4 વખત રિપીટેશન થતું હોય તો એનો CF કેટલો મળશે 5 મળશે તો અહીં આપણી પાસે CF પણ મળી ગયો કેટલો છે તો કે CF બરાબર 0.5 આ CF ક્યારે શોધો એક મગજમાં યાદ રાખજો કે જ્યારે અવલોકન પુનરાવર્તન એટલે કે રિપીટ થતો હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે તો ચાલો તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો પડશે તો કે r બરાબર 1 - 6 કૌંસની અંદર સિગ્મા d સ્ક્વેર પ્લસ cf અને કરેક્શન ફેક્ટર આપણે શું કરવાનું છે અહીંયા પ્લસ કરવાનું છે n -1 આ પદ્ધતિથી આપણે દાખલો ગણવાનો છે તો આપણે જોઈએ 1 ના 1 6 તો કે જો સિગ્મા d સ્ક્વેર કેટલો છે 48.5 છે એમાં આપણે 0.5 cf ઉમેરી દઈએ n જોઈએ તો n એટલે કેટલા અવલોકન છે તો કે 7 અવલોકન એટલે કે n એટલે 7 તો પહેલા 7 મૂકો અંદર મૂકશો ત્યારે કેટલો થશે 7 49 -1 1 ના 1 6 ના 6 48 માં 0 નાખીને 49 થશે નીચે વાત કરીએ તો કે 7 49 માંથી 1 કાઢી તો 48 થશે હવે ગુણાકાર કરીએ 6 35 ને એમાંથી કાઢી એટલે 294 એ રીતે છેદની અંદર વાત કરીએ 7 * 48 કરશું તો એનો જવાબ મળશે 336 હવે બંનેનો આપણે શું કરવાનો છે ભાગાકાર કરવાનો છે તો ભાગાકાર કરતા આપણે જવાબ શું મળે છે 294 ભાગ્યા 336 0.88 એટલે કે ભાગાકાર કરતા જવાબ મળે છે 0.88 એક માંથી બાદ કરશું તો જવાબ મળશે 0.12
તો નીચે આપણે અર્થઘટન લખી શકીએ કે પ્રથમ પરીક્ષાનો ક્રમ અને દ્વિતીય પરીક્ષાના ક્રમ વચ્ચે બરોબર તો કે સૌથી એટલે કે ઓછો સામાન્ય કરતા ઓછો ગાઢ ધન સહસંબંધ ધરાવે છે. હું અહીંયા લખતો નથી પણ તમારે લખવાનું છે. આ જો બોર્ડની અંદર 3 ગુણની અંદર દાખલો પૂછાય છે તો આપણે બે દાખલા જે આપણે સમજ્યા એનું હોમવર્ક જોઈએ આપણે તો કે SW તરીકે તમારે જે ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ નંબર જે આપણે 16 કર્યું છે ઓકે 17 18 અને 19 એ સ્વમૂલ્યાંકનમાં છે સાથે સ્વાધ્યાય 2.3 માં દાખલા નંબર 1 અને 2 ત્યારબાદ સ્વાધ્યાયની અંદર એટલે કે તમારી ચોપડીની અંદર જે સ્વાધ્યાય છે એની અંદર વિભાગ ડી દાખલા નંબર તમને 13 ને એ ત્યારબાદ વિભાગ ડી ની અંદર 13મો દાખલો વિભાગ ઈ ની અંદર દાખલા નંબર 6 3 અને 6 બંને બે દાખલા તમારે એની અંદર આપેલા છે 3 અને 6 વિભાગ એફ ની અંદર દાખલા નંબર 8 અહીં આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડો એક પ્રશ્ન તમને થશે જ્યાં વિભાગ ડી દાખલા નંબર 13 ની અંદર જે રકમ છે એ તમને કોષ્ટક સ્વરૂપે નહીં પણ એક વિગત સ્વરૂપે આપેલી હશે એટલે કે તમને અહીંયા અંદાજે આ રીતે આપી દીધું છે 5 છે આ રીતે વિગત આપેલી હશે 5 1 4 1 અને આનો અર્થ શું થાય છે કે પ્રથમ છે ને rx છે બીજું છે ને ry છે જે આપણે કોલમમાં લખતા હતા એટલે rx માં 5 આવશે ry માં એની સામે આવશે 1 બી રીતે 4 3 ની જોડી હોય તો શું થાય તો rx માં 4 અને ry માં કેટલા મૂકવાનું થશે 3 મૂકીને દાખલો અને કોષ્ટક તૈયાર આ રીતના કોષ્ટક તૈયાર કરીને દાખલો ગણવાનો છે. ત્યારબાદ એક દાખલાની અંદર તમને થોડુંક એવું કન્ફ્યુઝન નીકળશે એમાં દાખલા નંબર 19 છે અને વિભાગ F ની અંદર દાખલા નંબર 8 આ બે દાખલા છે જેમાં તમને ક્રમ ઉપર આપી દીધા છે અને નિર્ણાયકો ABCD એટલે કે સ્પર્ધકોના નામ આપેલા છે એને આપણે શું કરવું કે એને સાચી પદ્ધતિમાં ફેરવવું પડે. જો મેં અહીં એક્ઝામ્પલ લીધેલું છે કે તમારા ઉદાહરણની અંદર 19મું જે ઉદાહરણ છે એ ઉદાહરણની અંદર એવું કરેલું કે એક સંગીત સ્પર્ધામાં 5 ગ્રાહકો છે ABCD અને E ને એમની કુશળતા પ્રમાણે એને ક્રમ આપેલા છે પણ તમને વિગતમાં અહીંયા હું ક્રમ ઉપર આપ્યો છે અહીં નિર્ણાયક 1 નિર્ણાયક 2 તો અહીંયા તો ABCD આપી દીધું છે તો આપણા માટે થોડું કન્ફ્યુઝિંગ થઈ જાય તો આપણે RX એટલે તો ક્રમ આપીએ ને આમાં ક્રમ નથી પણ સ્પર્ધકોના નામ આપેલા છે તો આપણે આ વિગતને કેમાં ફેરવવું પડે તો કે સાચી વિગતમાં ફેરવવું પડે. તો આ જે શું આપેલું છે સ્પર્ધા ગાયક આપેલા છે તો પેલા લખવાનું કે ગાયકો પછી જે પહેલી વિગત મળી એને શું કહેવાય RX બીજી જે વિગત હોય એને શું મળે આપણે RY. આપણી પાસે ગાયકો કેટલા છે 5 છે A B C D અને E આ 5 સ્પર્ધકો એટલે કે આપણી પાસે 5 સ્પર્ધકો લખાઈ ગયા છે બરાબર. હવે જોઈએ આપણે તો હવે આપણે RX અને RY લખવાનો પ્રશ્ન છે. હવે જોઈએ કે પેલું જે આમાં ગાયકો છે ઈ A છે તો આમાં નિર્ણાયકોની અંદર જો A કેટલા નંબર ઉપર આવે છે તો કે 2 નંબર ઉપર આવે છે એટલે કે એક એટલે આને આપણે RX અને આને RY સમજીએ સમજી લ્યો એક્ઝામ્પલ કે આને RX ની ગણતરી કરીએ અને RY એટલે જોવાનું જે ABCD ની સામે જે અંક આવતો એ આપણે અહીંયા સાચી વિગતમાં લખવાનું. A ની સામે કેટલા અંક આવ્યા તો કે 2 પછી આમાં B છે તો કે આમાં B કેટલો RX માં તો કાઢીએ તો B ની સામે કેટલા છે તો કે 3 છે તો આપણે B ની સામે કેટલા લખવાના 3 એમાં RX માં C તો C ગોતો તો આયા C ની સામે કેટલા અંક છે તો કે 1 ત્યારબાદ D ની અંદર કેટલા છે તો કે 5 E ની અંદર તો કે કેટલા છે તો કે 4 એ જ રીતે RY ને આપણે ચકાસવાનું છે તો RY ની અંદર A સ્પર્ધક ની અંદર જો A ની સામે કેટલા આપેલા છે
4 આપેલા છે તો આપણે કેટલા કરવાના થશે 4 ry ની અંદર b જો તો b ગોતો આની અંદર i વર્ગમાં તો r એની સામે કેટલા આપણે મળે છે 1 ત્યારબાદ c ની અંદર આપણે કેટલા મળે છે તો કે 2 d ની અંદર જો તો કેટલા મળે છે તો કે 3 અને e ની અંદર કેટલા મળે છે 5 હવે વિચારો તો આપણી પાસે વિગત જે જોતી હતી આપણે મળી ગઈ ગાયકો rx અને ry આ બંને વસ્તુ આપણે મળી ગઈ હવે આપણે મહત્વની બાબત હતી કે આપણે જે પ્રીવિયસ જે દાખલો ગયો પ્રથમ ઉદાહરણ નંબર 16 ગયો આપણે એ પદ્ધતિ મુજબ આપણે એ દાખલો ગણવાનો છે એટલે કે જ્યારે દાખલાની શરૂઆત કરો એની પહેલા તમારે આ કોષ્ટક મેળવીને ત્યારબાદ તમારે દાખલાની ગણતરી શરૂઆત કરવાની રહેશે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો ગમે તો તમે લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઇબ કરશો અને તમારા જે સૂચન છે એ કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા જય હિન્દ